અંકલેશ્વર શહેરમાં આવેલ અમરદીપ સોસાયટીમાં તસ્કરો દ્વારા ચોરીનો પ્રયાસ કરાયાની ઘટના સામે આવી છે। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। અમરદીપ સોસાયટીમાં આવેલ એક મકાનનું તાળું તોડીને તસ્કરોએ અંદર પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ મકાનમાં લાગેલું સેન્ટ્રલ લોક ન તૂટતા તસ્કરોને નિષ્ફળતા મળી અને તેઓ વિલા મોડે પાછા ફર્યા। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં તસ્કરોની હરકતો સ્પષ્ટ રીતે જોવા મળી રહી છે। ઘટનાના પગલે સોસાયટીના રહીશોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। રહીશોએ તાત્કાલિક અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરી હોવાનું જણાવ્યું છે, પરંતુ જાણ કરવા છતાં પોલીસ દ્વારા સ્થળ પર આવી તપાસ કરવામાં વિલંબ થતો હોવાની રાવ પણ ઉઠી છે। આ ઘટનાને લઈને સ્થાનિક રહીશોએ અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી માંગ ઉઠાવી છે। સોસાયટી સહિત આસપાસના વિસ્તારોમાં પોલીસની હાજરી વધારવામાં આવે તો આવી ઘટનાઓ પર અંકુશ આવી શકે તેમ રહીશો જણાવી રહ્યા છે। મારું નામ છે રાબિયા અસલમ પટેલ। અમરદીપ સોસાયટીમાં રહું છું મેં। અમારી સોસાયટીમાં આજથી 2 મહિના પહેલાં આવી ચોરી થયા જ કરે છે। અહીંયા કોઈ જાતની પેટ્રોલ, કોઈ સિક્યુરિટી નથી કે કોઈ પોલીસની કોઈ બી એ નથી ને અમારા અહીંયા આવું બધું ઘડી ચાલ્યા જ કરે છે ચોરી। 2 વર્ષ પહેલાંથી જ આવું બધું ચાલ્યા જ કરે છે। અમારે હવે શું કરવાનું બોલો? કશું કોઈ પોલીસ જોવા આવતી નથી, કોઈ રાતની કોઈ જાતની કોઈ સુવિધા નથી ને કંઈ નથી। અમને હવે ડર લાગે છે। હમણાં તો આ બીજી વાર થઈ, 2 મહિના પહેલાં થઈ હતી ને પાછી તરત જ આ જો 2 મહિના પૂરા થયા ને પાછી આ હમણાં થઈ, એટલે અમને તો હવે તો ડર ઘૂસી ગયો છે એનો પોલીસનો। હવે તમારે શું કરવાનું? હવે અમારી માંગ તમે કઈ બી હિસાબે પોલીસ પાસે તમારી શું માંગ છે? પોલીસ પાસે અમારી એવી માંગ છે કે તમે અમારે રાતની પેટ્રોલિંગ ચાલુ કરો, બીજી કંઈ માંગ નથી ને અમારે હવે અમારો બધે અહીંયા સેફટી રાખો જરાક સોસાયટીમાં। અમરદીપ સોસાયટી, રૂમ નંબર 44। મારું નામ શમશેર આલમ છે। અમરદીપ સોસાયટીમાં રહું છું। આ 42 નંબર બંગલો છે મારો। અને કાલનો દિવસ અમારી સોસાયટીમાં આ દ્વારકા ગયા છે, એમની ત્યાં ચોરી થઈ છે અને એમના સીસીટીવી કેમેરાના હિસાબે અમે લોકો ચેક કર્યું તો એમના ઘરમાંથી એ આપણે ચોરી કરીને લઈ ગયા છે એ લોકો। અને એના પહેલાં બી અમારી સોસાયટીમાં એની બાજુમાં જ એ લોકો બહાર ગયા હતા, બહારગામ, એમની સોસાયટીમાં એમના મકાનમાં ચોરી થઈ હતી। અને આ બનાવ લગભગ 2 વર્ષથી થાય છે અને અમે લોકો કહીને થાક્યા છે। અમારા વોર્ડના જે પહેલાં સંદીપભાઈ હતા એમને અમે લોકો કીધેલું કે ભાઈ અમારા ત્યાં જીઆરડીને બેઠાડો, નહીં તો પોલીસના પેટ્રોલિંગ કરાવો, પણ તો છતાં કોઈ અમારું સુનવાણી છે નહીં। અમારી આટલી જ માંગ છે કે અમારી સોસાયટીઓમાં અમારે માટે યા તો પોલીસનું બંદોબસ્ત રાખો, યા તો અમારો જીઆરડી અમારે ત્યાં બેસતા હતા એ અમારે ત્યાં જીઆરડી બેહાડ દો। કેમ કે કારણ એવું છે કે અમારે વચનામૃતની પાછળની જે રેલવે યાર્ડ છે એ રેલવે યાર્ડમાંથી લોકો બહારથી આવીને ઘૂસી જતા છે અને આ સાઈડમાં શું છે, આ સાઈડમાં આવવાનું એ લોકોને ગમે ત્યાંથી એ લોકો આ સાઈડથી ઘૂસી જાય છે અને આ સાઈડથી નાહી જાય છે। એટલે આ બાજુ શું છે કે વધારે ચોરીઓનો બનાવ બનતો જ છે। પાછળની સાઈડમાં અમારે પાછળ રામનગરમાં હમણાં 2 મહિના પહેલાં ચોરી થઈ હતી, મિક્સર મશીન ઉચકી ગયેલા, એ બી બનાવ સીસીટીવી કેમેરાના હિસાબે અમે લોકો ચેક કર્યું, પોલીસવાળા ચેક કર્યા, તે મળી ગયું। પણ આ ઇલાકાની અંદર ઘણું ચોરીઓ થાય છે, એટલે અમારે રિક્વેસ્ટ છે કે જલ્દથી જલ્દ અહીંનું અમારે જીઆરડી અને તો પોલીસનું પેટ્રોલિંગ વધારે। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।